નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેઝિડન્ટ ડૉક્ટરના આપઘાતની ઘટના બાદ બરોડા મેડિકલ કોલેજમાં પણ એન્ટી રેગિંગને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. બીએમસીમાં એન્ટી રેગિંગ કમિટી અને સ્ક્વોડને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જુનિયર વિદ્યાર્થીઓ સાથે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન સીધી વાતચીત કરી સિનિયર વિદ્યાર્થીઓ તરફથી કોઈપણ પ્રકારની હેરાનગતિ થાય છે કે નહીં તેની ગુપ્ત રીતે માહિતી મેળવવા આદેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની ફરિયાદ સાંભળતી વખતે તેમની ઓળખ જાહેર ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. જો રેગિંગ અંગે કોઈપણ ફરિયાદ સામે આવશે તો તેને તાત્કાલિક ડીન કક્ષાએ રજૂ કરી કાર્યવાહી કરવામાં આવશે. રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ બીએમસીના બોયઝ અને ગર્લ્સના 8 થી 10 અલગ અલગ હોસ્ટેલ બ્લોક્સમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. સુરતની ઘટનાના પગલે હવે વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ અટકાવવા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં તેજ કરવામાં આવ્યા છે. આજે સુરતમાં ઘટના બની એના પછી અમારી એનએમસીની ગાઈડલાઇન મુજબ જે એન્ટી રેગિંગ કમિટી, એન્ટી રેગિંગ સ્ક્વોડ હતી અને મેન્ટી પ્રોગ્રામની અંતર્ગત જે ટીચર્સ મેન્ટર તરીકે આઈડેન્ટિફાઈ કરેલા છે એ તમામને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું કે ગમે ત્યારે પણ સરપ્રાઇઝ ચેકિંગ કરીને જુનિયર વિદ્યાર્થી મળે તો એની સાથે વાર્તાલાપ કરે અને એની સાથે પૂછપરછ કરે કે કંઈ પણ આ પ્રકારનું તમને સિનિયર તરફથી કઈ હેરાનગતિ હોય તો એની આઈડેન્ટિટી, એની ઓળખ જાહેર ના થાય એ રીતે એની પાસેથી માહિતી મેળવવાની અને એવો કોઈપણ વિદ્યાર્થી મળે કે જેને સિનિયર તરફથી જો કોઈપણ પ્રકારની હેરાનગતિ હોય તો ઇમિડિયેટલી ડીન કક્ષાએ રજૂઆત કરવાની અને તેના પર એક્શન લેવા માટેના ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે. કયા જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે? અમારા ટોટલ 8 થી 9 અલગ અલગ હોસ્ટેલના બ્લોક છે જ્યાં બોયઝ અને ગર્લ્સ રહેતા હોય છે, તો ત્યાં અમે ચેકિંગ કરવા માટેના ઇન્સ્ટ્રક્શન આપેલા છે.